જોરદાર લોકેશન મહાદેવ મૂર્તિ છે મજામાં જશો તો આપણે આજે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં અને અત્યારે તો રૂમે છીએ અને આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ ને આપણે છે ને આજે ઉજ્જૈનમાં તમને બધું દેખાડવાનું છે એટલે બની રહેજો અને અત્યારે તો આપણી રૂમે આપણી રૂમ છે આ બધા તૈયાર થાય છે અને આપણે તૈયાર થઈ ગયા છે અને બ્લોગ શરૂ કરી દીધો હે એટલે બની રહેજો મારા બ્લોગમાં અને તમને બધું દેખાડવાનું છે એટલે ચાલો આપણે ત્યાં થઈ આપણે છે ને ગેટ ની અંદર એન્ટ્રી કરી લીધી છે અને જો આયા અમારે મારા ભાઈબંધો બધા અને એક આમ ફોટા પાડવા ફોકસ આપે છે અને આપણે એના ફોટો પાડી લઈએ અને પછી આગળ તમને દેખાડીએ બની રહેજો મારા બ્લોગમાં આવી સવિતા કઈક આવો ગેટ આવ્યો છે જુઓ તમે મેન ગેટ અને ગણપતિ બાપા હે જોવા અહીંયા ને આ ગેટ છે કઈક આવો હાલા જવી છે હવે તમને જોવા કઈક આવો નજારો છે અંદરની સાઈડમાં આગળ અંદર આવીને એટલે તમને દેખાડ્યું આપણે હજી તમે છે ને અંદર ગેટ ની અંદર એન્ટ્રી કરીને ત્યાં જો આવો કઈક નજારો જોવા મળે છે જોરદાર તો અને અંદર આપણે આગળ તમને દેખાડવી આપણે કઈક આટા મારતા હોય તો જોવા હોય કઈક મૂર્તિ જોવા મળે છે જોરદાર આ બધું મૂર્તિઓ છે લાડ બધી આ બધી અને આ મૂર્તિ જોવા મળે છે જોરદાર અને ભાઈબંધો બધા આમ ફોટા પાડે છે ને આપણે જવાનું છે ને તમને અત્યારે કહી દઉં અંદર વ્લોગ બનાવવાની એન્ટ્રી હોય તો બનાવશું નકર આપણે જો એટલામાં દેખાડવાનું છે ને બધું દેખાડી હું તમને જેટલું અને જો કઈક મૂર્તિઓ છે અને આ જો કિલ્લો કઈક કેવું છે બધું ને આ બધા ભાઈબંધ દોસ્તાર ફોટા પડે છે આ બધા અમે મહાદેવની મૂર્તિ છે અહીંયા જો આ બધા ભાઈબંધો ફોટા પડે છે આપણે અને આ મહાદેવની મૂર્તિ છે આપણે ફોટા પાડી આવવાના છે આગળ તો પેલા તો આપડા ફોટા પાડી આવીએ પછી તમને આગળ દેખાડશું આયા તો છે ને બધા ફોટા પાડીને સોચરા પડી ગયા કઈક આ બધા હજી ફોટા જ પાડે છે આ મૂર્તિ છે ને હજી તો આમે ફોટા પાડે ને આમે ફોટા પાડે છે મૂર્તિ છે આ બધે મિત્રો આ લોકેશન જ એવું છે ને કઈ ઘટે જ નહીં એટલે આ બધા ફોટા જ પાડે નીકળ્યા જો આયા કઈક આવો કિલ્લો છે ને બધું તમને દેખાડ્યું છે એટલે આપણે છે ને હજી જો ફોટા વાળો હાથ કરે છે એટલે જઈએ આપણે ફોટા પાડી આવી પેલા પછી તમને દેખાડવી આટા મારતા જો આયા કઈક આવી મૂર્તિ છે આયા મૂર્તિ મિત્રો આયા બહુ છે ને આ બધું વોટર સેન છે એટલે કે પાણી ભરેલું છે ને આ બધું જોવા લોકેશનમાં કાંઈ ઘટે નહીં મિત્રો જો તમે પણ આવવા માંગતા હો તો મોડું ન કરતા બને એટલા જલ્દી આવી જાઓ ઉજ્જૈન મહાકાલ બાબાના દર્શન કરો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જો આ ભાઈએ કીધું એમ છે અને જો આ હજી મૂર્તિ જોવા મૂર્તિ કઈ ઘટે જ નહીં મિત્રો આપણે બધું તમને કેચઅપ કરીને દેખાડવાનું છે આપણે હજી તો આપણે અડધે ભેગા છીએ પછી તમને બધું દેખાડવાનું છે આપણે એટલે બની રહેજો અમારા વ્લોગમાં જો હજી આ મૂર્તિ છે આમ બધી મૂર્તિઓ જ છે નકર્યું એટલે આપણે તમને બધું દેખાડવાનું છે એટલે બની રહેજો અમારા વ્લોગમાં મજા આવશે તમને બધાને કાંઈ જોરદાર લોકેશન એક નંબર મહાદેવની મૂર્તિ છે જોવા અહીંયા અને એમાં આટા મારી છે જોવી છે બધું અને તમને પણ દેખાડવાનું છે એટલે બની રહેજો અને જો તમને આગળ બધું દેખાડી તમને જો આયા મૂર્તિ કાંઈ ઘટે નહીં કેમ આ બધું મૂર્તિ છે ને આ બધી બાજુ લોકેશન પરફેક્ટ ને એક નંબર છે કાંઈ ઘટે જ નહીં એટલે જો તમને બધું દેખાડવાનું છે એટલે બની રહેજો તમારા વ્લોગમાં તમે કંઈક એક નંબર મૂર્તિ છે લોકેશન એક નંબર છે જો તમે કંઈક આપણે તમને બધું દેખાડવાનું છે આગળ હજી ઘણી બધી મૂર્તિ છે એટલે હું તમને દેખાડી દઉં આયા આ મૂર્તિ હજી તમને દેખાડવાની છે એટલે જો આયા લોકેશન મિત્રો કઈ ઘટે નહીં આયા જોવા કઈક આયા પણ મૂર્તિ છે જોવો તમે કઈક આયા જોરદાર મૂર્તિ છે મિત્રો આ ઘટે જ નહીં એવું જઈ જોતા જો કઈક આયા આ મહાકાળીમાની મૂર્તિ છે અને આમ મહાદેવની એક મૂર્તિ છે તો આ મહાદેવની મૂર્તિ છે
બધું તમને દેખાડવાનું છે. એટલે જો તમે આ મૂર્તિ મહાદેવની આવ્યા છે અને અમે મહાકાળીમાંની મૂર્તિ છે. એટલે જો તમને અહીંયા આગળ બની રહ્યા તો મારા વ્લોગમાં, એટલે તમને ફૂલ મજા આવશે મિત્રો, કાંઈ ઘટે જ નહીં. અને આપણા ભાઈબંધ દોસ્તાર છે ને વાંહે ફોટા પાડવામાં રહી ગયા છે, આવું લોકેશન ભાળી ગયા હતી. એટલે હે ને આપણે અહીંથી થોડા ઘણા ફોટા પાડી લેવી. આપણે કારણ કે ફોટા જ પાડવાના છે આ આવ્યા. તો હાલો આપણે ફોટા પાડી લઈએ. તો શું કહેજો તમે? બસ મજા કરો ને મહાકાલ બાબાના દર્શન કરો, બીજું તો શું કહેવાનું હોય. હા એમ. જય મહાકાલ. છે ને અહીંયા કંઈક જો આવું કંઈક લોકેશન છે. જો આ બધું લોકેશન અહીંયા કંઈક છે જોરદાર આવું. ને અમે જોતા જઈએ છીએ હવે બધું. એટલે તમને દેખાડવાનું છે આપણે, એટલે બનિયારે અમારા બ્લોગમાં ઠેઠ સુધી જુઓ, ઘટે જ નહીં કાંઈ એવું મિત્રો લોકેશન છે ને, મજા જ એવા કરાય. અને તમે તો ફોટા પડીને ધરાવો જ નહીં. હજી તો બીજા ફોટા પાડવાવાળા તો વાંહે છે. તો અમે તો એવા ધીમે ધીમે નીકળી ગયા છીએ. અને આ બધું છે ને મિત્રો, જો કંઈક અહીંયા કંઈક આવું લોકેશન છે આ બધું. અને આ બધા આ બધું ફોટા પાડે છે બધા. અને જોવા આ બધું તમને દેખાડું તળાવ. જોવા મિત્રો આ છે ને મિત્રો કાંઈ ઘટે નહીં મિત્રો. જુઓ આ બધું લોકેશન છે ને એક નંબર લાગે. જોવા આ ગમે એટલા ફોટા પાડીને ધરાવીએ ને, આ બધું ફોટા પાડીને ગમે એટલા ધરાવી ને તોય થાકીએ જ નહીં. કારણ કે આ ચાર્જિંગ હોવું જોઈએ મોબાઈલમાં, એક એ છે. ચાર્જિંગ ન હોય ને એટલે કાંઈ ન થાય, ફોટા પડાય નહીં. એટલે આ લોકેશન પરફેક્ટ છે. એટલે ચાર્જિંગ કરીને આવું તો એટલે આપણે જો આમ થવી છે. આપણા ભાઈબંધો આમ છે કંઈક, એટલા માટા મારે છે. તો આપણે હવે દેખાડ્યું તમને બધું. અને પાછી મહાદેવની મૂર્તિ આવી ગઈ છે અમારી પાછળ, જોઈએ કહો છો. પાછી મહાદેવની મૂર્તિ આવી ગઈ છે. અને આગળથી તમને હવે દેખાડીશું, કારણ કે આગળ હજી મૂર્તિઓ છે બધું એવું છે. એટલે લોકેશન એક નંબર છે ને, આયા કંઈ ઘટે જ નહીં. ઘટે તો નહીં જ તે, પણ આયા તમે એવો ખાલી આ બધું તમને બધું દેખાડવાનું છે. એટલે આપણે બન્યા રહેજો. જો હજી આયા મૂર્તિઓ છે આ બધું. આપણે હવે હાલા જઈએ છીએ જોતા. તો આ બધી મૂર્તિ છે અહીંયા, જોરદાર છે. આ બધી મૂર્તિ છે અહીંયા, હમેથી મૂર્તિ છે. હનુમાન દાદાની જોડી મૂર્તિ, આ હનુમાન દાદાની મૂર્તિ છે. ને આ બધી મૂર્તિ છે હવે બધા માતાજીની. આપણે એની અંદર જવાનું છે હવે ગાર્ડનમાં. એટલે જોવા તમે અહીંયા મૂર્તિ છે મહાદેવની, કેવી મસ્તી કાણી. તો એક નંબર મૂર્તિ છે. આપણે હવે અંદર જવાનું છે ગાર્ડનમાં. આની અંદરથી લોકેશન જોવો તમે ખાલી, બધા ફોટા પાડે છે અહીંયા બધા. આપણે હવે જવાનું છે, આપણે ફોટા પડી જોવો તમે ખાલી લોકેશન ઘટે જ નહીં. આપણે હવે આની અંદર ફોટા પાડી લીધી, પછી તમને મળી. આપણે છે ને ચશ્મા પહેરી લીધી છે અને જો આપણા ફોટા બધા પાડે છે અહીંયા. આપણા ફોટા પાડી લીધા છે ને હવે કેમ લાગ્યું આપને તમને ગાર્ડનમાં ફરીને? હો જગદીશભાઈ, મજા આવી કે? તમને રામભાઈ? જલસા કેવું? આયા ફૂલ મજા આવે મિત્રો. અહીંયા ફોટા પાડે છે અને બીજા બધા ઘણા બધા ફોટા પાડે. તો આ બધી અહીંયા બધા ફોટા જ પાડે છે, કેમ કે આ લોકેશન જ એક નંબર છે મિત્રો. આપણે છે ને ગાર્ડનમાં ફોટા પાડીને એવા છીએ ને. અહીંયા જો કંઈક આવી મૂર્તિ જોવા મળે છે ગણપતિ બાપાની. જોવો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ જોવા મળે છે અહીંયા ગાર્ડનની બહાર નીકળતા તરત. જો આયા તે મિત્રો આયા બધી મૂર્તિ છે, જોરદાર લોકેશન છે. જોવો મિત્રો ઘટે જ નહીં. આપણા બધા લોકેશન જોતા જઈએ છીએ. જોવા એટલું પબ્લિક મિત્રો કઈ ઘટે જ નહીં, એટલું પબ્લિક છે. જોવા પબ્લિક ની તો હું વાત કરી. તો આ બાજુ પબ્લિક છે ને વલકર ની સાઈડે પબ્લિક છે મિત્રો. આ બધું પબ્લિક જ છે. અને આપણે હે ને હાયલા જોઈ છે પબ્લિક જોતા અને આ બધું જોતા આ બધું સીન જોતા એક નંબર છે, કઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે દેખાડવી અને લાઈન કઈ દેખાડી જોઈએ તમે માણસો પબ્લિક છે. આપણે દર્શન કરવા જવાનું છે અને આપણે હવે લાઈનમાં ઉભા રહી જઈએ.
તો મિત્ર પબ્લિક જો કેટલું બધું છે જો દુનિયાનું મિત્ર પબ્લિક છે જો હર હર ના મહાદેવ ફૂલે ફૂલ પબ્લિક છે તો એમ મિત્રો ઘણા આગા છે તો પબ્લિક આપણે દર્શન કરીને આવ્યા છીએ ભાઈ જોઈ શકો છો ફૂલે ફૂલ ગળતી હતી મિત્રો અને દર્શન કરીને તો આપણે આવ્યા છીએ જોવો તમે દર્શન કરીને આવ્યા છીએ ફૂલે ફૂલ ગળતી હતી મિત્રો ઘટે એવું કઈ આપણે દર્શન કરી લીધા નહીં રહે ઘટે એવા તો આપણે છે ને આજે દર્શન કરીને આવ્યા છીએ અને હવે આપણે છે ને દર્શન કરીને આવ્યા તો આપણે મોટો વ્લોગ થઈ જાય એટલે આપણે બ્લોગ ને એન્ડ કરી દઈએ. આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય મહાદેવ.